હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે બધાની મનપસંદ એવી પૂરણપોળી બનાવવાની છે અને પૂરણપોળી બનાવવા માટે હું અત્યારે તુવેરની દાળ લઈ રહી છું. અત્યારે મેં એક વાટકીનું માપ લીધેલું છે અને એ પ્રમાણે હું 2 વાટકી તુવેરની દાળ લઈ રહી છું. એક વાટકીમાંથી લગભગ 8 નંગ પૂરણપોળી તૈયાર થતી હોય છે. તો અત્યારે હું 2 વાટકી પૂરણપોળી માટે તુવેરની દાળ લઈ રહી છું. જેમાંથી અડધી વાટકી જે દાળ છે એમાંથી આપણે તુવેરની દાળ બનાવીશું અને બાકીની 1.5 વાટકી છે એમાંથી આપણે પૂરણ તૈયાર કરી લઈશું. તો આ 2 વાટકી મેં દાળ લીધેલી છે અને આ દાળને આપણે પહેલાં ધોઈ લેવાની છે. સરસ રીતે એનો બધો જ કચરો નીકળી જાય, કારણ કે હંમેશા જ્યારે પણ તુવેરની દાળ આપણે લેતા હોય ત્યારે એના ઉપર તેલનું પ્રમાણ હોય છે અને એને સરસ રીતે ધોઈ લેવાની છે. જો આ તેલ અંદર રહી જશે ને તો વાસ આવશે, કારણ કે દિવેલનું તેલ લગાવેલું હોય છે અને એના કારણે વાસ આવતી હોય છે. તો આવી રીતે સરસ રીતે આપણે ધોઈ લઈશું. જો તમે જોઈ શકો છો કે ઉપર કેટલો બધો કચરો દેખાઈ રહ્યો છે, એટલે કે તેલ દેખાઈ રહ્યું છે. આને નિતારી લઈશું. હવે આ દાળને મેં સરસ ધોઈ લીધી છે. હવે એની અંદર આપણે પાણી એડ કરી દઈશું. દાળને સરસ પલાળી લીધી છે. હવે એની અંદર આપણે પાણી એડ કરી દઈશું. હવે 1 વાટકી તુવેર દાળ આપણે લેતા હોય ત્યારે એની સામે 1.5 વાટકી આપણે પાણી લેવાનું છે. તો અત્યારે આપણે 2 વાટકી લીધેલી છે એટલે આપણે 5 વાટકી પાણી એડ કરી દઈશું. અને અત્યારે જે મેં વાટકી લીધેલી છે એ લગભગ 100 થી 125 ગ્રામ જેટલી વાટકીનું માપ છે. એટલે તુવેરની દાળ જે છે એ 100 થી 125 ગ્રામ જેટલી તુવેરની દાળ મેં લીધેલી છે. તો આ પ્રમાણે 1 વાટકી તુવેર દાળમાંથી લગભગ 7 થી 8 નંગ પૂરણપોળી તૈયાર થશે. તો એ પ્રમાણે તમે મેજરમેન્ટનું પણ ધ્યાન રાખી શકો છો. હવે અત્યારે અહીંયા 5 વાટકી મેં પાણી એડ કરી દીધું છે અને હવે આ જે દાળ છે એને આપણે લગભગ અડધો કલાક માટે પલળવા દઈશું. દાળ સરસ પલળી ગઈ છે. હવે આ દાળને આપણે પાણી સાથે જ એડ કરી દઈશું કુકરમાં. ઘણા લોકો આમાં કોઈ પણ મોટા વાટકામાં પણ બાફવા માટે મૂકતા હોય છે, પણ હું તો જ્યારે પણ મારા ઘરે કરું ત્યારે આવી રીતે કુકરમાં ડાયરેક્ટ જ બાફી લેતી હોઉં છું અને સરસ રીતે બફાઈ જતી હોય છે. બસ આ રીતે તૈયાર કરી લેવાની છે. હવે આની અંદર આપણે 1 ચમચી ઘી એડ કરી દઈશું. ઘી એડ કરવાથી દાળ ઉભરાશે પણ નહીં અને દાળનો દાણો પણ એકદમ સરસ તૈયાર થશે. આ એક સ્પેશિયલ ટિપ્સ છે. આના પ્રમાણે તમે કરશો તો જે દાળ છે એ સરસ રીતે બફાઈ પણ જશે અને પૂરણપોળી પણ બહુ જ સરસ તૈયાર થશે. અને હવે આ કુકરને બંધ કરી અને આપણે 3 વિસલ વગાડી લઈશું. મીડિયમ ફ્લેમ પર આપણે 3 વિસલ વગાડી લેવાની છે. જો તમે જોઈ શકો છો કે દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે અને ક્યાંય નીચે ચોંટી પણ નથી અને એકદમ સરસ પાણી પણ નથી. અને ઉપર જે થોડું પાણી હતું, એટલે કે જે પાણીનો ભાગ હતો અને એની સાથે થોડી દાળ હતી, એ મેં અલગ કરી લીધી છે આ રીતે. અને આમાંથી હું તુવેરની દાળ બનાવીશ. મારા ઘરે હંમેશા જ્યારે પણ પૂરણપોળી બને ત્યારે એની સાથે તુવેરની દાળ બનતી હોય છે, ગુજરાતી દાળ બનતી હોય છે. તો મેં આ રીતે અલગ કરી લીધું છે. અને હવે આ જે મિશ્રણ છે એને આપણે કૂક કરવા માટે રહેવા દેવાનું છે. હવે આ બાફેલી દાળને આપણે એક કઢાઈમાં લઈ લઈશું. અને હવે એને કૂક કરવાની છે, એને ઘટ્ટ કરવાની છે. એટલે બધી જ દાળને આપણે કઢાઈમાં લઈ લેવાની છે. 1 ચમચી ઉપરથી ઘી એડ કરીશું. હવે આ રીતે એને 1 થી 2 મિનિટ એમનેમ જ હલાવતા રહીશું અને પછી એની અંદર આપણે ખાંડ અને ગોળ બંને વસ્તુ એડ કરીશું. ઘણા લોકો ફક્ત ખાંડની કરે છે, ઘણા લોકો ગોળની કરે છે. અત્યારે આપણે ગોળ અને ખાંડ બંનેનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો 1 મિનિટ માટે પહેલાં થવા દઈશું. હવે એની અંદર આપણે ગળપણ એડ કરી દઈશું, એટલે કે ગોળ અને ખાંડ એડ કરવાના છે. હવે ગોળ અને ખાંડ એટલે કે ગળપણનું મેઝરમેન્ટ એ રીતે લેવાનું છે કે જો તમે અત્યારે આપણે 2 વાટકી તુવેરની દાળ લીધી હતી, જેમાંથી મેં થોડી અલગ કરી લીધી છે, એટલે લગભગ 1.5 વાટકી તુવેરની દાળ થઈ. અને એ 1.5 વાટકી તુવેરની દાળ છે એના પ્રમાણે આપણે 1 થી 1.25 વાટકી જેટલું ગળપણ એડ કરીશું. હવે એમાં મેં અડધી વાટકી ગોળ લીધેલો છે. આ રીતે ગોળ લેવાનો છે, તો અડધી વાટકી આપણે ગોળ એડ કરી દઈશું. ગળપણ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. બહુ વધારે ગળી નહીં અને બહુ વધારે મોડી નહીં એવી. પણ જ્યારે પણ પૂરણપોળી બનાવતા હો ને ત્યારે એનું જે પૂરણ છે ને એ થોડું ગળ્યું કરવાનું છે. એનું કારણ છે કે જ્યારે તમે એને રોટલીની અંદર ફિલ કરી અને પછી બનાવતા હો ને તો પૂરણ જો થોડું મીઠું હશે ને તો પૂરણપોળીનો સ્વાદ બહુ જ સરસ આવશે. અને પૂરણ જો ઓછું મીઠું હશે ને તો પૂરણપોળી ફિક્કી લાગશે. એટલા માટે થોડું વધારે લેવાનું છે. મેં અડધી વાટકી ગોળ લીધું હતું અને એની સાથે પોણી વાટકી મેં
ખાંડ લીધેલી છે, એટલે ખાંડનું પ્રમાણ ગોળ કરતાં થોડું વધારે લીધેલું છે. હવે આ બંને વસ્તુને મિક્સ કરી લેવાની છે અને સતત હલાવતા રહેવાનું છે. અને આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે, કારણ કે અને સતત આ જે પૂરણપોળીનું મિશ્રણ છે એને સતત હલાવતા જ રહેવાનું છે, નહીં તો નીચેથી ચોંટી જશે. અથવા તો તમે નોનસ્ટિક પેન લઈ શકો છો. અને જ્યારે પણ પૂરણપોળી બનાવતા હો ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે કઢાઈ છે ને એ થોડી જાડી લેવાની છે, જેથી કરીને સરસ રીતે બધું મિક્સ થઈ શકે અને સરસ રીતે નીચે ચોંટે પણ નહીં. હવે એને હલાવતા રહીશું. આ જ વસ્તુ તમે માઇક્રોવેવમાં પણ કરી શકો છો. માઇક્રોવેવમાં કરો ત્યારે આ જે મિશ્રણ તૈયાર થયું એટલે કે ખાંડ અને ગોળ એડ કરી અને જે તળેલી જે બાફેલી દાળ છે એ ત્રણેય વસ્તુને મિક્સ કરી લેવાની છે અને પછી એને માઇક્રો કરવા માટે મૂકી દેવાનું છે. તો લગભગ 8 થી 10 મિનિટમાં પૂરણપોળીનું પૂરણ તૈયાર થઈ જતું હોય છે. અને જ્યારે તમે મૂકો ત્યારે 2-2 મિનિટના સ્લોટમાં મૂકવાનું છે, એકસાથે 8 કે 10 મિનિટ માટે નથી મૂકવાનું. 2 મિનિટ માટે મૂકી પાછી ફરીથી બહાર કાઢી અને એને હલાવવાનું છે. આ રીતે તમારે 3 થી 4 વાર મિક્સ કરતા જવાનું છે અને એને તૈયાર કરતા જવાનું છે. હવે આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. જો હવે તમે જોઈ શકો છો કે મિશ્રણ છે એ ઘણું બધું ઘટ્ટ થઈ ગયું છે. લગભગ 7 થી 8 મિનિટ થઈ છે અને આ રીતે મેં હલાવતા જ રહ્યું છે. જો તમે હલાવશો નહીં ને તો નીચે બેસી પણ જશે અને સાથે સાથે એની અંદર કણી પણ પડી જશે. જો દાળ સરસ બફાઈ નહીં હોય તો પણ સરસ તૈયાર નહીં થાય. અને જો દાળ સરસ બફાઈ હશે અને સરસ રીતે હલાવતા રહેશો તો જે મિશ્રણ છે એકદમ સરસ તૈયાર થઈ જશે. હજી આને 2 થી 3 મિનિટ માટે હલાવવાની જરૂર છે અને મિક્સ કરતા રહીશું. મિશ્રણ સરસ ઘટ્ટ થઈ ગયું છે. જો મિશ્રણ હવે એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે, દેખાઈ રહ્યું છે ને? આ રીતનું મિશ્રણ ઘટ્ટ થવું જોઈએ. અને જ્યારે તમે એને હાથમાં લો ને, આવી રીતે હાથમાં લ્યો ને તો ઠંડુ થતાં આવી રીતે બોલ્સ તૈયાર થઈ જવું જોઈએ. જો આવી રીતે બોલ્સ તૈયાર થાય તો સમજી જવાનું છે કે જે પૂરણ છે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે અને એના કારણે પૂરણપૂરી પણ એકદમ પરફેક્ટ તૈયાર થશે. આ પૂરણ તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર આપણે થોડું ઘી એડ કરી દઈશું. ઘીના કારણે લસ્ટર બહુ જ સરસ આવે છે, એટલે 1 ચમચી ઘી એડ કરી દઈશું. ફ્લેમ ઓફ કરી દેવાની છે. એની સાથે સાથે ઇલાયચી પાવડર એડ કરીશું. 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું. તમને ગમે તો આની અંદર કેસર પણ એડ કરી શકો છો. જો કેસર એડ કરવું હોય તો જ્યારે તમે પૂરણને કૂક કરવા માટે મૂક્યું ને ત્યારે જ એડ કરી દેવાનું છે. અને હવે એની અંદર થોડા પ્રમાણમાં જાયફળ એડ કરીશું. જાયફળનો સ્વાદ મને બહુ જ સરસ ગમે છે અને પૂરણપોળીમાં બહુ જ સરસ લાગે છે. એટલે બહુ થોડું ઉમેરવાનું છે, વધારે નહીં, ચપટી જેટલું. અને આવી રીતે ડાયરેક્ટ ઘસીને જ લેવાનું છે. જો મેં આ રીતે આટલું જાયફળ લીધેલું, આખામાંથી આટલું લઈ લીધું છે જામફળ. આ રીતે બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે. હવે અને હવે આ જે પૂરણ છે એને એક બાઉલમાં કાઢી અને ઠંડુ થવા માટે રહેવા દેવાનું છે અને પછી એમાંથી બોલ્સ બનાવી લેવાના છે. એક જ સાઇઝના આપણે બોલ્સ તૈયાર કરી લઈશું. પછી હવે આ પૂરણને બાઉલમાં કાઢી અને ઠંડુ કરવા રાખી દઈશું. આવી રીતે રહે અને એક બાઉલમાં મૂકી દઈશું, જેથી કરીને સરસ ઠંડુ થઈ જાય. બધું જ પૂરણ આવી રીતે બાઉલમાં લઈ લઈશું. પૂરણપોળીનું જે મિશ્રણ છે એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે અને હવે આવી રીતે એને ગોળા વાળવાના છે. તો આ જો તમે જોઈ શકો છો એકદમ સરસ ડ્રાય છે. અને પહેલાં છે ને હાથને જરાક ઘીવાળો કરી લેવાનો છે. એટલે ઘીવાળો હાથ કરી લઈને પછી આવી રીતે એક સરખા આપણે લુવા વાળી લઈશું. આવી રીતે બોલ્સ બનાવી લેવાના છે. બધા એક સરખા બોલ્સ તૈયાર કરી લેવાના છે, જેથી કરીને પૂરણપોળી એકદમ સરસ તૈયાર થાય. તો બધા જ બોલ આપણે આવી રીતે તૈયાર કરી લેવાના છે. જો બધા જ બોલ્સ તૈયાર થઈ ગયા છે. પૂરણપોળી માટેના બોલ્સ તૈયાર છે અને મેં કણક પણ તૈયાર કરીને રાખી છે. ઘઉંના લોટની મેં કણક તૈયાર કરીને રાખી છે. આ કણક આ રીતે તૈયાર કરવાની છે, થોડી સોફ્ટ, એટલે કે રોટલીની જે રીતે આપણે કણક તૈયાર કરતા હોય ને એ જ રીતે મેં કણક તૈયાર કરીને રાખી છે. અને હવે આ કણકને આપણે લુવા કરી લઈશું.
એક સરખા લુવા કરી લેવાના છે. આ રીતે આપણે બધા લુવા તૈયાર કરી લઈશું. હવે આપણે લુવાને વણી લેવાનું છે. નાની સાઈઝની પૂરી વણી લઈશું. આ રીતે પૂરી વણી અને એની અંદર આ જે બોલ તૈયાર કર્યો હતો એ આવી રીતે મૂકી દેવાનું છે અને પછી એને બંધ કરી લેવાનું છે. આવી રીતે પહેલાં ઉપરથી બંધ કરી દઈશું અને પછી સાઈડમાંથી બંધ કરી અને ફોલ્ડ કરી લઈશું. પછી જે આ વધારાનો પાર્ટ છે એ કાઢી લઈશું. જો આ રીતે લુઓ તૈયાર કરી લેવાનો છે. એકદમ સરસ રીતે પેક કરી લેવાનું છે અને હવે એને વણી લેવાનું છે. પણ વણતી વખતે ધ્યાન રાખવાનું છે કે બહુ વધારે પતલું નથી કરવાની. આપણે મીડિયમ થીક એવી પૂરણપોળી તૈયાર કરી રહ્યા છીએ. આ રીતે વણી લઈશું. સરસ પૂરણપોળી વણાઈ ગઈ છે. હવે એને શેકી લેવાની છે. તવી ગરમ છે. હવે આપણે શેકી લઈશું. મીડિયમ ફ્લેમ પર શેકવાનું છે. જો આવી રીતે નાના બબલ્સ થાય એટલે પલટાવી લેવાનું છે. હવે બીજી સાઈડથી શેકી લઈશું. હવે પલટાવી લઈશું. શેકી લેવાની છે. બંને બાજુથી આવી રીતે ગુલાબી રંગની શેકી લઈશું. પૂરણપોળી સરસ તૈયાર થઈ ગઈ છે. એને આપણે પ્લેટમાં લઈ લઈએ. પ્લેટમાં લઈ લઈએ અને ઉપરથી ઘી લગાવી દેવાનું છે. પૂરણપોળીમાં ઘી હોય, ઘી એકદમ સરસ લગાવો તો જ સરસ લાગે. અને આવી રીતે થોડા ચમચીથી આવી રીતે ખાડા પાડી દેવાના છે એટલે એની અંદર સરસ મજાનું ઘી ઉતરે અને એના કારણે પૂરણપોળી એકદમ સરસ તૈયાર થાય. આવી જ રીતે આપણે બધી જ પૂરણપોળી તૈયાર કરી લઈશું.